સવારે બૂટમાં નજર પડતા ઉડી ગયા હોશ. અંદર બેઠેલું હતું અજગરનું બચ્ચું. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામમાં એક અનોખી ઘટના સામે આવી હતી, જ્યાં ઘરના બૂટના સ્ટેન્ડમાં અજગરનું બચ્ચું જોવા મળતા પરિવારજનોમાં થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. જો કે જીવદયા ગ્રુપની તાત્કાલિક કામગીરીના કારણે અજગરના બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ખડકી ગામમાં રહેતા ચિરાગભાઈ દિલીપભાઈ નાયકના ઘરે રાત્રિના સમયે એક અજગરનું બચ્ચું ઘરમાં પ્રવેશી ગયું હતું. ઘરમાં રાખેલા બૂટના સ્ટેન્ડમાં રહેલા એક બૂટની અંદર તે સંતાઈને બેસી ગયું હતું. સવારે ચિરાગભાઈની નજર બૂટમાં બેઠેલા અજગરના બચ્ચા પર પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં ચિરાગભાઈએ તરત જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીનો સંપર્ક કર્યો હતો. અલીભાઈએ મળતી માહિતી મળતા જ ગ્રુપના સભ્ય અને પ્રશિક્ષિત રેસ્ક્યુઅર દેવાંગ પટેલને ઘટના સ્થળે મોકલ્યા હતા. દેવાંગ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બૂટની અંદર ખરેખર અજગરનું નાનું બચ્ચું સંતાઈને બેઠેલું હોવાનું જણાવ્યું હતું. દેવાંગ પટેલે સંપૂર્ણ સાવચેતી અને કુશળતા સાથે અજગરના બચ્ચાને બહાર કાઢી તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે નજીકના યોગ્ય કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવદયા ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો ઘર, આંગણું, વાહન અથવા આસપાસ કોઈ સાપ કે અન્ય વન્ય જીવ જોવા મળે તો ગભરાશો નહીં અને તેને મારવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો નહીં. આવા સમયે તરત જ પ્રશિક્ષિત રેસ્ક્યુઅર અથવા જીવદયા ગ્રુપનો સંપર્ક કરવો જોઈએ, જેથી માનવ જીવન તેમજ વન્યજીવો બંનેની સુરક્ષા જાળવી શકાય. જીવદયા ગ્રુપ છેલ્લા ઘણા સમયથી વિસ્તારભરમાં સાપો અને અન્ય જીવોના રેસ્ક્યુ તેમજ પ્રકૃતિ સંરક્ષણ માટે સતત કાર્યરત છે અને અનેક વન્યજીવોને સુરક્ષિત રીતે બચાવી તેમના કુદરતી આવાસમાં પરત મોકલી રહ્યું છે. આજરોજ ખડકી ગામના અંદરમાં એક ઘરના અંદરમાં બૂટમાં અજગરનું બચ્ચું આવી ગયું હતું. એ અજગરનું બચ્ચું રેસ્ક્યુ કરવા માટે હું દેવાંગ પટેલ, જીવદયા ગ્રુપનો સભ્યો સમય પર પહોંચી ગયો અને એ અજગરનું બચ્ચુને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને જંગલ વિભાગમાં છોડવાનું કામ કરીશ. આ તમામ જાણકારી જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. અને અત્યારે ચોમાસા દરમિયાન તમે લોકો ઘરમાં રહો છો તો જ્યારે પણ બૂટ પહેરો કે ખેડૂત લોકો જે ગમબૂટ પહેરે તો સૌથી વધારે ધ્યાન આપવાનું કે બૂટ કે ગમબૂટના અંદરમાં અજગર હોય કે નાગ હોય કે કોમન ક્રેત હોય કે એ બધા સાપ આવતા રહે છે. બંધ કરી દે.